મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. હવે આપણે છે ઉર્જા વિભાગનો નવો પરિપત્ર 4/7/2026 નો આવ્યો છે. એ મુજબ એમઆરસી કમિટીની રચના કરવાની છે. તો એમાં ખેડૂતોને પણ સામેલ કરવાના છે. તો જે અસરગ્રસ્ત ગામ છે ત્યાં જઈ અને ખેડૂતના પ્રતિનિધિ નક્કી કરવાના છે. તો આ એના માટેનું ફોર્મ છે. તો તમે ગામડે ગામડે જઈ અને ખેડૂત પ્રતિનિધિ નક્કી કરી આમાં એના સિગ્નેચર લઈ અને મને મળો. ઓકે મેડમ. આવો તલાટી મેમ, એસડીએમ મેમ. તમારા ગામમાં વીજ લાઈનથી અસરગ્રસ્ત હોય તેવા ખેડૂતોનું આ લિસ્ટ છે. તમે બધાને બોલાવો, આપણે મીટિંગ કરવી છે. હેલો હાલો ખેડૂત મિત્રો, આ તલાટી મેમ આપણી જોડે મીટિંગ કરવા માંગે છે, તો પંચાયતે આવી જાઓ. બોલો સરપંચ, કેમ બોલાવ્યા? આ અધિકારીઓ મીટિંગ કરવા માંગે છે. બોલો મેડમ, શું કામ છે? જુઓ, તમને તમારા ગામમાંથી જે વીજ લાઈન પસાર થાય છે તેના વળતર માટે જે સરકારે આપણે તારીખ 4/7/2026 ના રોજ જે પરિપત્ર બહાર પાડ્યો છે તે પ્રમાણે આપણે એક માર્કેટ રેટ કમિટીની રચના કરવાની છે. એટલે એના માટે તમારા ખેડૂતમાંથી એક આપણે પ્રતિનિધિ નિમણૂક કરવાનો છે. તો એટલે એના માટે તમે ખેડૂત મિત્રો અંદરો અંદર નક્કી કરી અને એક વ્યક્તિને ખેડૂત પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી અમને અત્યારે તમે કહો. જો કિશોરભાઈ, તમને કાયદા કાનૂનની જાજી ખબર પડે છે, તો તમે જ ખેડૂત પ્રતિનિધિ તરીકે રહી જાઓ ને તો સારું રહેશે. અરે કિશોર, તું તો ભણેલો ગણેલો છો, તું જ બની જાને પ્રતિનિધિ. કાંઈ વાંધો નહીં. અમે બધા ભેગા મળીને કિશોરભાઈને ખેડૂત પ્રતિનિધિ જાહેર કરીએ છીએ. ઓકે, જો તમને બધાને તમારા પ્રતિનિધિ તરીકે કિશોરભાઈ સ્વીકાર્ય હોય તો આ ફોર્મ છે તેમાં તમે બધા સિગ્નેચર કરી આપો. ચાલો સરપંચ, અમે નીકળી. હાલો સરપંચ, અમે પણ નીકળીએ. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. આ ખેડૂતોએ એનો પ્રતિનિધિ નિમણૂક કરી રાખ્યો છે. આ એનું ફોર્મ છે, સિગ્નેચર કરેલું. બરાબર છે. હવે એક કામ કરો, ખેડૂત પ્રતિનિધિ અને કંપનીના પ્રતિનિધિ છે એને મળવા માટે તમે 15 તારીખ આપી દો. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. બેસો. કેમ બોલાવ્યા? કઈ કામ હતું? હવે કંપનીના પ્રતિનિધિ તમે અને ખેડૂતના પ્રતિનિધિ તમે. આપણે જે તારીખ 4/7/2026 નો નવો પરિપત્ર આવ્યો છે એ મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરવાની છે. તો તમે બંને પ્રતિનિધિઓ IBBI વેબસાઇટમાંથી સરકાર માન્ય વેલ્યુઅર પસંદ કરો, જે તમારી બજાર કિંમત નક્કી કરશે અને કંપનીએ ચૂકવવાની રહેશે. તો 2 દિવસમાં તમે તમારો વેલ્યુઅર પસંદ કરી અને મને વેલ્યુઅર સાથે પાછા અહીં મળો. ઓકે મેડમ. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. બેસી જાઓ. અમે કંપનીના વેલ્યુઅર તરીકે દીપક ચૌહાણને જાહેર કરીએ છીએ. અમે ખેડૂતના વેલ્યુઅર તરીકે નિશા જોશીને જાહેર કરીએ છીએ. અને આ છે અમન સક્સેના
જે કલેક્ટરના વેલ્યુઅર છે. તો હવે તમે ત્રણેય વેલ્યુઅરો જે આપણે નવા પરિપત્ર મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરવાની છે, જે બજાર કિંમત નક્કી કરશે અને કંપની એનું વળતર ચૂકવશે. તો તમે ત્રણેય વેલ્યુઅરો જે આ અસરગ્રસ્ત ખેડૂત છે એની જમીનનો સર્વે કરી અને તમારો વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરી બંધ કવરમાં 21 દિવસ પછી મને જમા કરાવો. તો ત્રણેય વેલ્યુઅરો 21 દિવસ પછી મને પાછા અહીંયા મળે. ઓકે મેડમ. હવે ત્રણેય વેલ્યુઅરો જે વેલ્યુએશન રિપોર્ટ લઈ આવ્યા છે એ બંધ કવર આ બોક્સમાં રાખી દો. હવે પરિપત્રના નિયમ મુજબ ડ્રો સિસ્ટમથી આપણે આમાંથી 2 કવર પસંદ કરીશું. તો ખેડૂત પ્રતિનિધિ તમે આવી અને આમાંથી 2 કવર પસંદ કરો. આ એક વેલ્યુએશન રિપોર્ટમાં 130 રૂપિયા નક્કી કરેલ છે અને આ બીજી વેલ્યુએશન રિપોર્ટમાં 100 રૂપિયા નક્કી કર્યા છે. હવે પરિપત્રના નિયમ મુજબ સૌથી નીચી કિંમત કઈ છે? 100 રૂપિયા. 100. તો 100 ના 20% એટલે 20 રૂપિયા. તો જ્યારે બંને વેલ્યુએશન વચ્ચેનો તફાવત 20% કે તેથી વધુ હોય તો જે સૌથી નીચી કિંમત છે એટલે કે 100 રૂપિયા એના 10% એટલે 10 રૂપિયા. તો 100 માં 10 ઉમેરી અને 110 રૂપિયા કે જે તમારી 1 ચોરસ મીટરની બજાર કિંમત નક્કી થાય છે. તો કંપની તમને 1 ચોરસ મીટરના 110 રૂપિયા ચૂકવશે. તમને આ મંજૂર છે? ના મેડમ, અમને આ 110 રૂપિયા બજાર કિંમત માન્ય નથી. તો તમે હવે આમાંથી આ ત્રીજું કવર ઉપાડો. આમાં વેલ્યુએશન 200 છે. તો હવે નિયમ પ્રમાણે ત્રણેય વેલ્યુએશન માંથી સૌથી નીચી 2 વેલ્યુએશન એટલે કે 130, 100 અને 200 આ ત્રણેયમાંથી સૌથી નીચી 2 વેલ્યુએશન એટલે કે 100 અને 130. તો આ બંનેની સરેરાશ એટલે કે 100 અને 130 ની સરેરાશ એટલે 115 રૂપિયા. તો 115 રૂપિયા 1 ચોરસ મીટરની બજાર કિંમત નક્કી થાય છે. તો ફાઇનલ તમને કંપની 1 ચોરસ મીટરના 115 રૂપિયા ચૂકવશે. આ તો અમારી બજાર કિંમત કરતા ઘણી નીચી છે. 200 રૂપિયાની જમીનના એમઆરસી કમિટી 115 રૂપિયા જાહેર કરે તો આ ખેડૂતો સાથે હળાહળ અન્યાય છે. હું પરિપત્ર મુજબ કામ કરવા માટે બંધાયેલી છું. હવે ત્રણેય વેલ્યુઅરો જે વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરીને લાવ્યા છે એ બંધ કવર આ બોક્સમાં રાખી દો. હવે પરિપત્રમાં જણાવ્યા મુજબ આપણે ડ્રો સિસ્ટમથી આમાંથી 2 કવર પસંદ કરીશું. તો ખેડૂત પ્રતિનિધિ તમે આવી અને આમાંથી 2 કવર પસંદ કરો. આમાં એક વેલ્યુએશન રિપોર્ટમાં કિંમત 100 રૂપિયા છે અને આ બીજા વેલ્યુએશન રિપોર્ટમાં કિંમત 120 રૂપિયા છે. તો હવે આમાંથી સૌથી નીચી વેલ્યુએશન કઈ છે? તો નિયમ પ્રમાણે છે સૌથી નીચી વેલ્યુએશન હોય એના 20% એટલે કે 20 રૂપિયા. જ્યારે આ બંને વેલ્યુએશન વચ્ચેનો તફાવત 20% કે તેથી ઓછો હોય એટલે કે 100 અને 120 વચ્ચેનો તફાવત એ 20% અથવા 20 થી ઓછો હોય તો આ બંને વચ્ચેનો તફાવત 20% છે. તો ત્યારે નિયમ પ્રમાણે બંનેની સરેરાશ એટલે કે 100 અને 120 ની સરેરાશ એટલે 110 રૂપિયા.
તો 110 રૂપિયા એ 1 ચોરસ મીટરના બજાર કિંમત નક્કી થાય છે. તો કંપની તમને 1 ચોરસ મીટરના 110 રૂપિયા લેખે ચૂકવશે. 200 રૂપિયાની કિંમતના જમીનના એમઆરસી કમિટી 110 રૂપિયા જાહેર કરે તો આ ખેડૂતો સાથે અન્યાય છે. હું પરિપત્ર મુજબ કામ કરવા માટે બંધાયેલી છું.